સુરતમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા કામગીરી કરાઈ રહી છે। તે સુરત પોલીસ કમિશનરે પણ રસ્તા પર ઉતરી પાલિકાના અધિકારીઓને સર્કલ નાના કરવાની સાથે બીઆરટીએસ રૂટ કાપવા પણ સૂચના આપી દેવામાં આવી છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજેરોજ માથાનો દુખાવો બની રહી છે। મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે, ત્યારે સિગ્નલની પણ ભારે લમણાઝીંક છે। તો રસ્તા પર જ મોટાભાગના સમય પસાર કરનારા લોકો ટ્રાફિકથી ત્રસ્ત છે। આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતા। તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કારગિલ ચોક ખાતે પહોંચ્યા હતા। રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી, જેમાં લોકોએ સર્કલથી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલો અંગે પોતાની વાત રજૂ કરી હતી। તેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મિટિંગ યોજી હતી, જેમાં અધિકારીઓના રોડ પર જ ક્લાસ લેવાઈ ગયા હતા। પોલીસ કમિશનર ટ્રાફિક સમસ્યા હલ કરવાના આયોજનના ભાગરૂપે રસ્તા પર ટ્રાફિક સર્કલ નાના કરવા માટે આદેશ આપી દીધો હતો। સાથે જ બીઆરટીએસ રૂટ કાપવા અંગે પણ સૂચના આપી દીધી હતી। પોલીસ કમિશનરના આદેશને પગલે સ્થળ પર જ હાજર પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। અમે લોકો ટ્રાફિકના સિગ્નલ્સનો સારી વ્યવસ્થા ચાલે એના માટે જો એ ટ્રાફિકના જો જેટલા બી અમારા 4 રસ્તાઓ પર સર્કલ હતા એના નાના કરવામાં આવેલા હતા। તો જે તે વખતે જો અમુક જો બીઆરટીએસનો રૂટ હતી, અમુક ડિવાઈડર હતા જેના સીધા કરવાની જરૂરત હતી, એ ચોમાસાને લીધે નહીં થઈ શક્યા, તો એના જ અમે લોકો 141 જગ્યા આઈડેન્ટિફાઈ કરેલા છીએ શહેરમાં। જો અમે લોકો ચેનલાઇઝર જેટલા બી છે રોડના ડિવાઈડરો એના નાના કરવાના, સ્ટ્રેટ કરવાના, છોટા કરવાના, જેથી જો ટ્રાફિક બરાબર ચાલે। બીઆરટીએસના બसेसને બી બહુ વળાંક લેવાની જરૂરત ન પડે, બલ્કि સીધા નીકળે જોઈએ। रोड ऊपर मार्किंग, जेब्रा क्रॉसिंग हो कि अपना स्टॉप लाइन्स हो, अलग अलग प्रकार के मार्किंग भी अत्यारे कामगीरी चालू जो है। અને સાથોસાથ જો જ્યાં અમને લાગે છે કે રસ્તા તો પહોળા કરવાની જરૂરત છે, જ્યાં ટર્નિંગ વગેરે હોય છે, એના બી કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે। અને સાથોસાથ જેટલા બી અમારા ડમ્પરો વગેરે અહીંયા રેતી કપચી લઈને જાય છે, જો બિના કવર કરે જાય છે, જેથી રેતી કપચી રોડ ઉપર પડતા જાય છે, લોકો નીચે થાય છે, એના બી પકડવાની ઝુંબેશ જો है। સાથોસાથ જો है જેટલા ફ્લેશ લાઇટ લગાવીને ગાડીઓમાં ચાલે છે, કંપની ફિટેડ લાઇટ સિવાય આ લોકો એલઈડી લાઇટ લગાવે, જેથી સામેના માણસના આંખ ચોંધાઈ જાય છે, એના ઉપર એના બી પકડવાની કામગીરી ચાલુ। આ સમગ્ર ચીજોને લઈને અત્યારે અમે જો સેકન્ડ ફેઝના કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેથી રોડ ડિઝાઇનિંગ સરસ રીતે થઈ જાય તો લોકોને ટ્રાફિકમાં હાલાકી નહીં પડે। સુરતમાં વધતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ સુરત મનપા સાથે મળી સર્વે કરી રહી છે। ત્યાં સુરતના કારગિલ ચોક ખાતે બીઆરટીએસ રૂટ કાપવાની સૂચના અપાઈ છે। સુરતમાં કારગિલ ચોક ખાતે વધી રહેલી ટ્રાફિકને લઈને પોલીસ કમિશનર દ્વારા પાલિકાના અધિકારીઓની હાજરીમાં રસ્તો નાનો કરવા જણાવ્યું છે।